એકવાર સ્વામીજી અનિર્દેશ માં હરિદ્વારે બપોરે 2:30 વાગે ઉઠીને બહાર આવ્યા. કેટલા વાગે? 2:30 વાગે. સરસ સ્વામી સાંઈ સાથે સેવામાં ઉનાળાનો ભર તાપ. 2:30 વાગે કેવું ગરમી હોય. 2:30 વાગે રોડ પર કેવું હોય. સ્વામીજી ઉઘાડા પગે બહાર નીકળ્યા. સરસ સ્વામી ચંપલ લઈને દોડ્યા, ચંપલ પહેરાવ્યા. છત્રી કશું હતું નહીં. સરસ સ્વામી મેં કે ઠાકોરજી આગળ જશે સ્વામીજી. લીપ આગળથી સ્વામી આગળ ચાલ્યા. સરસ સ્વામી લીપમાં જશે ઉપર ઠાકોરજી તો લીપમાં ના ગયા, પાછળ ગયા હરિઘાટ બાજુ. સરસ સ્વામી વિચાર કરે સ્વામીજી ક્યાં જાય છે. પાછળ એ ચાલે, આગળ સ્વામીજી ચાલે. ચાલતા ગૌશાળે પહોંચ્યા. 2:30 વાગે ગૌશાળા હું દાટ્યું. ગૌશાળામાં ગયા. એક ગાય પાસે જઈને ઊભા ગયા. ગાયની આંખમાં આંસુ હતા. ત્યાં જઈને ઊભા રહ્યા. કહ્યું જો હું આવી ગયો ને હવે રડવાનું નહીં હો. તને શું તકલીફ છે કે? એક ગાયનું આંસુ એ સૂતા હતા ત્યાં એને જોયા અનિર્દેશમાં. જો ગાયના આંસુને જોઈ શકતા હોય એના માટે દોડીને ત્યાં પહોંચતા હોય તો આપણને સુખી નહીં કરે. બસ ગાય એને આશરે હતી, આપણે એના આશરે રહેવું પડે.